વધુ ચિંતન શ્રી ગુરુદેવ. જય જય રઘુવીર સમર્થ. આપણે છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તેમના જીવનના અનેક પાસા આપણે સમજી શક્યા છીએ અને ધર્મ જાગૃતિ, સમાજ જાગૃતિ, દેશ માટે પ્રજાને જાગૃત કરવા એ બધા કામમાં જે એમનો સિંહ ફાળો છે તેની પણ આપણને ખ્યાલ આવે છે. એક વખત છત્રપતિ શિવાજી મહારાજ સમર્થ રામદાસ સ્વામીના દર્શને જાય છે તો તે સમયે સમર્થ રામદાસનો મુકામ નિંબઘડીમાં હોય છે. શિવાજી મહારાજે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને સમર્થે તેમને આજ્ઞા કરી પછી તેમણે બેઠક લીધી છે. તો ગુરુ શિષ્યનો સંબંધ, તો ગુરુ આજ્ઞા કરે ત્યારે એમની સામે આપણે બેઠક લઈ શકીએ છીએ. શિવાજીના ચહેરાને જોતા સમર્થને લાગ્યું કે શિવાજીને ઘણો જ થાક લાગ્યો છે. એટલે સમર્થ રામદાસ સ્વામીએ તેમને પૂછ્યું કે શિવબા, તમને થાક લાગ્યો હોય તેમ લાગે છે અને તૃષાતુર હો તેમ પણ જણાય છે. શું વાત સાચી છે? તો રાજકાજમાં અને અનેક દુશ્મનોથી ઘેરાયેલા એવા શિવાજીને અનેક રઝળપાટ કરવી પડતી હતી અને તેમાં ભૂખ અને તરસ એને પણ બાજુએ મૂકી દેવી પડતી હતી. તો મુખારવિંદને જોઈને પણ આપણે જાણી શકીએ છીએ કે આ માણસ ભૂખ્યો છે કે તરસ્યો છે. તો સમર્થ રામદાસ સ્વામીને માટે તો આ એકદમ સહજ હતું. તો શિવાજીએ નમ્રતાથી કહ્યું, મહારાજ, તરસ તો મને ક્યારની લાગી છે, પરંતુ રસ્તો કાપતા તેની મેં પરવા ન કરી અને આપનું વાસ્તવ્ય અહીં છે એમ જાણી પ્રથમ દર્શનનો લાભ કરી લેવો જોઈએ તેમ મેં નક્કી કર્યું છે. તો ભૂખ તરસ આ તો રોજની ચીજ થઈ ગઈ છે, પણ સદગુરુના દર્શન તો એ અમૂલ્ય હોવાથી એને માટે આપણે પહેલો પ્રેફરન્સ આપવો જોઈએ. સમર્થ રામદાસ સ્વામી પાસે એક ટી આકારની લાકડી હતી જેને મરાઠીમાં કુબડી કહે છે અને આવા પ્રકારની લાકડીથી સંત પુરુષો, સાધુ પુરુષો સ્વરોદય પ્રમાણે પોતાની ચંદ્ર નાડીમાંથી સૂર્ય નાડી અને સૂર્ય નાડીમાંથી ચંદ્ર નાડી એમ ઝડપથી ફેરફાર કરી શકે છે. તો એને બગલમાં દબાવીએ તો જમણી બગલમાં જો દબાવીએ તો ડાબી બાજુનો એટલે કે ચંદ્ર સ્વર શરૂ થઈ જાય છે અને ડાબી બગલમાં એક કુબડી દબાવીએ તો જમણી તરફનો એટલે કે સૂર્ય સ્વર ચાલુ થઈ જાય છે. સમર્થ રામદાસ સ્વામીએ તે કુબડી હાથમાં લીધી અને તે ટેકરીની જમીન ઉપર એક ઉપસી આવેલો પથ્થર દેખાતો હતો તે પથ્થરને કુબડી વડે તેમણે દૂર કર્યો છે. પથ્થર દૂર કરતા જ નીચેથી પાણીનો ઝરો ફુવારાની માફક વહેવા લાગ્યો અને સમર્થ રામદાસ સ્વામીએ શિવાજીને કહ્યું, શિવબા, આ મીઠું પાણી છે, તમારી તૃષાને શાંત કરો. તો શિવાજીએ ખોબે ખોબે પાણી પીધું છે. તો સ્વાદમાં તે અત્યંત મીઠું અને શીતળ પાણી હતું. શિવાજીની તરસ બુઝાઈ ગઈ અને શરીરમાં એક પ્રકારની તાજગી અને સ્ફૂર્તિ તેમણે અનુભવી છે. થોડી રાજકારણ અને બીજી ઔપચારિક વાત થયા પછી શિવાજીએ ફરી દંડવત પ્રણામ કર્યા અને પછી તેઓ પોતાને રસ્તે પડ્યા છે. તો આ પાણીનો ઝરો હજુ પણ અસ્તિત્વ ધરાવે છે અને તે નિંબઘડીમાં આવેલો છે. તો કુબડી વડે સમર્થે તેની ઉત્પત્તિ કરી હોવાથી તે હાલમાં કુબડી તીર્થ તરીકે ઓળખાય છે અને અસંખ્ય તૃષાતુર લોકોની તરસને તે દૂર કરે છે. સંત પુરુષો અને એમના દ્વારા કોઈ પણ વસ્તુમાં ફેરફાર થાય અથવા ઉત્પત્તિ થાય
તો એનાથી પ્રજાનું અનેક પ્રકારે કલ્યાણ થતું હોય છે. અને આ સ્થળે જે પાણીનો ઝરો એ ફૂટ્યો તો તે પાણી હજુ પણ અવિરત એ જમીનમાંથી નીકળવાનું ચાલુ જ છે અને લોકો તેનો લાભ લે છે. તો આ જ રીતથી એક નારાયણ મહારાજ ના જીવનમાં પણ એવો કિસ્સો છે કે તેઓ ડુંગર ઉપર ગયા હતા અને ત્યાં કોઈ અંગ્રેજ તેમના દર્શન માટે આવ્યો હતો અને એને પુષ્કળ તરસ લાગી તો એમણે કહ્યું કે જો ટોચ ઉપર એક ઝરો છે અને પેલા અંગ્રેજ અમલદારે એ પાણી પીધું અને એની તરફ શાંત કરી અને થોડી વાર પછી એને જોયું તો ત્યાં એ ઝરો અથવા પાણી એવું કશું જ ન હતું. તો મૂળ તો આ સૃષ્ટિમાં પંચ તત્વો હોય છે, પૃથ્વી, આપ, તેજ, વાયુ અને આકાશ. તો જળ તત્વ છે તો એનું આવા સંત પુરુષો જો આવાહન કરે તો ગમે તે સ્થળે એ જળ તત્વ પ્રગટ થતું હોય છે. તો આવી તો અનેક દિવ્ય લીલાઓ છે અને અનેક સંતોએ આ રીતથી અનેક સ્થળે જળનો પ્રવાહ એમણે પ્રગટ કરાવ્યો છે. એના પછી પંઢરપુરની યાત્રા, તો આ ઈસવીસન 1649 બનેલો છે, એટલે કે શક 1571 અને અષાઢ માસ ચાલતો હતો. તો મહારાષ્ટ્રમાં દર અષાઢ માસમાં પંઢરપુર જવા માટે અસંખ્ય પદયાત્રીઓ જુદા જુદા સ્થળેથી ભજનની રમઝટ સાથે તેઓ પદયાત્રા કરતા કરતા પંઢરપુર પહોંચે છે અને સૌથી આગળ ધજાપતિ હોય છે અને સમર્થના શિષ્યો પૈકી ઘણા ભક્તો પંઢરપુર દર વર્ષે જતા હતા. તો તે ભક્તો પૈકી કેટલાકે સમર્થ રામદાસ સ્વામીને વિનંતી કરી કે તેઓ પણ તેમની સાથે પંઢરપુર આવે. તો સમર્થ હંમેશા કહેતા કે ત્યાં અમારા ઉપાસ્ય દૈવત નથી, એટલે કે પ્રભુ રામચંદ્રજી, માટે પંઢરપુર હું તમારી સાથે નથી આવતો, તમારે ભલે જાઓ. તો શિવ વિષ્ણુ ની અભેદતા આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેલી છે અને કેટલાક સંકુચિત લોકોએ બે પંથોમાં વૈમનસ્ય પણ પેદા કર્યું છે. આ સિવાય પ્રાથમિક કક્ષાના ભક્તો જો વારંવાર નિષ્ઠા બદલે તો ભક્તિમાં આગળ વધી ન શકાય. તો એક વખત સ્વયં પંઢરીનાથને મનમાં થયું કે સમર્થ રામદાસ સમગ્ર રાષ્ટ્રમાં ચેતનાની જ્યોત પ્રગટાવી રહ્યા છે, આથી તેઓના પગલા પંઢરપુરમાં પડે તો શિવ વિષ્ણુના ઐક્યનો સિદ્ધાંત પણ પુરસ્કૃત થઈ શકે. પંઢરીનાથે તેજસ્વી બ્રાહ્મણનું રૂપ લીધું અને સમર્થને પંઢરપુર આવવા માટે આગ્રહ કર્યો છે. તો સમર્થ રામદાસ સ્વામીએ દર વખતની જેમ ચીલાચાલુ જવાબ આપ્યો. તો બ્રાહ્મણ સ્વરૂપ પંઢરીનાથ સમર્થની આરાધ્ય દૈવત પ્રત્યેની નિષ્ઠા પર ખુશ થયા છે. તેઓ બોલ્યા કે આપ મહાજ્ઞાની હોવા છતાં આમ કેમ બોલો છો? ભગવાન રામ સિવાય એક પણ જગ્યા વિદ્યમાન છે ખરી? આથી છેવટે નિરુત્તર થઈને સમર્થ તે તેજસ્વી બ્રાહ્મણ સાથે પંઢરપુર જવા માટે નીકળ્યા છે. તો આમાંથી પણ એ જ બોધ લેવાનો કે દરેક સાધકે અથવા ભક્તે બીજા બધા દેવોને પોતાના ઉપાસ્ય દેવતામાં જોતા શીખવું જોઈએ. કોઈ પણ દેવતાનું અપમાન કરવું જોઈએ નહીં અને આપણા ઉપાસ્ય દૈવતમાં જ એ દેવતાઓ સમાયેલા છે એ રીતથી માનવું જોઈએ. તે બ્રાહ્મણ સ્વરૂપ પંઢરીનાથ સાથે સમર્થ રામદાસ સ્વામી પંઢરપુર આવ્યા છે અને મંદિરમાં જયારે દર્શન કરવા તેઓ જઈ રહ્યા છે ત્યારે મૂર્તિ આવતા જ બ્રાહ્મણ અદ્રશ્ય થયો છે
અને મૂર્તિમાં સમાઈ ગયો છે. તો આ જોઈને સમર્થ રામદાસ સ્વામીને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેમને આનંદ પણ થયો કે પંઢરપુર તીર્થના દેવતા સમર્થ રામદાસ સ્વામીને પંઢરપુર લાવીને જ જંપ્યા છે. તો આમ પણ સંત પુરુષો જો તીર્થ ક્ષેત્રમાં પગ ન માંડે, હજારો પાપી લોકોના પાપ ધોઈને તીર્થ સ્વયં મલિન થઈ જાય છે, તો તેને ફરી પવિત્ર કરવા કોણ જાય? તો સંતો જ આ કામ કરતા હોય છે. આથી જ પંઢરીનાથે સમર્થ જેવા સંત પંઢરપુર પધારે તે માટે આવો પ્રયત્ન કર્યો હતો. સમર્થ રામદાસ સ્વામી પંઢરપુર આવ્યા, આથી ત્યાંના ભક્તોને વિશેષ આનંદ થયો છે. સમર્થને સંતોષ થાય તે માટે પંઢરીનાથે રામજી જેવા જ ધનુષ્ય બાણ હાથમાં ધારણ કરીને સમર્થને દર્શન આપીને સંતોષ આપ્યો. રખુમાઈએ પણ સીતા માતાના રૂપે તેમને દર્શન આપ્યા છે. તો સમર્થ રામદાસ સ્વામીએ દર્શન કરીને તૃપ્તિ અનુભવી છે અને પંઢરપુરમાં તેમને અયોધ્યાના પણ દર્શન થયા છે. તો ચંદ્રભાગા નદી તેમને સરયુ નદી જેવી જણાય છે અને આ પરથી સમર્થે રામકૃષ્ણની અભેદતા દર્શાવતો અભંગ એની રચના કરી છે, જે આ પ્રમાણે છે કે અહીંયા ઉભો છે શ્રી રામ, મનમોહન એ જ મેઘશ્યામ, ધનુષ્ય બાણને મૂક્યા દૂર, કર મૂક્યા કટી પર, ક્યાં ગયા સીતામાઈ, અહીં તો છે રખુમાઈ, ક્યાં ગયું વાનર દળ, અહીં તો છે ગોપાળ દળ, કેમ છોડી અયોધ્યાપુરી, અહીં વસાવી પંઢરપુરી, ક્યાં ગઈ સરયુ ગંગા, અહીં તો છે ચંદ્રભાગા, રામદાસ કહે જેવા ભાવ તેવો દેખાય પંઢરી રાવ. તો ઉપર પ્રમાણે અભંગની રચના કરીને સમર્થ રામદાસ સ્વામીએ પંઢરીનાથની સ્તુતિ કરી અને સંત નામદેવની પડોશમાં જયરામ સ્વામી રહેતા હતા, ત્યાં સમર્થનો મુકામ હતો. તો પંઢરપુરમાં અંતાજી પંત કુલકર્ણી નામનો એક સાત્વિક ગૃહસ્થ સમર્થને શરણે આવ્યો અને યોગ્ય પાત્ર જાણીને સમર્થ રામદાસ સ્વામીએ તેના ઉપર અનુગ્રહ કર્યો છે. તો ગોપાળકાલા થયા પછી બધા ભક્તો છૂટા પડ્યા અને ત્યાં જાંબના ભક્તો પણ આવ્યા હતા. તો સમર્થને માતા પિતાના સમાચાર તેમના દ્વારા પ્રાપ્ત થયા છે અને સમર્થે માતાજી અને મોટાભાઈ શ્રેષ્ઠને એક પદ્યાત્મક પત્ર મોકલ્યો છે. તો મેઘવાડા જઈને તેમણે પોતાના શિષ્ય અંતોબાને જણાવ્યું કે તેઓ દર વર્ષે પંઢરપુર આવે કે ન આવે, પરંતુ ત્યાંના ભક્તોએ ભેગા મળીને ગોપાળકાલાનો ઉત્સવ અવશ્ય ઉજવવો. તો ગામના લોકોએ દર વર્ષે 50 રૂપિયા આપવાનું નક્કી કર્યું અને આમ આ યાત્રા પૂરી કરીને અષાઢ વદ 11ના રોજ સમર્થ રામદાસ સ્વામી ચાફળના મઠમાં પાછા ફર્યા છે. તો સંત પુરુષો એમની દૈનિક લીલા હોય કે નૈમિત્તિક લીલા હોય કે યાત્રાર્થ લીલા હોય, તો એમાં પણ ઘણો બોધ અને ઉપદેશ રહેલો છે. આ પ્રવચનમાં આટલું જ. જય જય રઘુવીર સમર્થ.